જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 130. હે માનવ, સમય બનીને આવ્યા છીએ, પણ જોજો સમયને સમજીને સાવધાન થઈ જાજો. અમો ચોખ્ખું કહીએ છીએ કે જીવ સૃષ્ટિના સર્જન પછી જીવને સમજાય તેવી ચોખવટ પહેલી વહેલી જાહેરમાં જાહેરાત કરીએ છીએ. તો આટલી બધી ચોખવટ કરવાનું કારણ? તો પહેલા તો સત્તાર સાહેબે કોઈને જ્ઞાનગાદી આપી નથી. જોકે પરમાત્માના જ્ઞાની વગરનું જગત હતું તેવું નથી કહેતા. પણ સમજો કે અમારા જ સદગુરુ હતા, તો તે પોતે જગતમાં જીવ માને નહીં તો શું કરે? તો પોતે પરમાત્માના જ્ઞાન અભ્યાસમાં ઉતરી ગયા, જેણે જગતમાં જાહેરમાં ન કરી. અને તેમના સદગુરુના ગુરુ જે હાલમાં 1100 વર્ષથી વધારે એમની હયાતી હોય, તો આ બધા પરમાત્માના જ્ઞાનીઓની કૃપા જગતના જીવ ઉપર કેટલી હશે? છતાં પણ ઘણા ઓડિયા જાહેરમાં માનવ જીવ માટે જાહેર કરેલ છે. તો આ સોહમ પુરુષે નર નારીનો ભેદ રચ્યો છે. તો તેનું કારણ? એક તો સંતતિ ઉત્પન્ન કરવા માટે, અને બીજું સાચો ભેદ પીયું પરમાત્મા અને સુરતા રાણીનો સાચો ભેદ જીવને ભૂલવાડવા માટે. અને તે આપણને સત્ય ત્યારે સાબિત થાય છે કે માનવ સુરતાને આ માનવ દેહની અંદર ત્રિપુટીથી પાર સુરતા જમા કરાવે છે, ત્યારે સ્ત્રી પુરુષનો ભેદ સમજાય છે. સાચું તો તે છે કે સ્ત્રી સુરતા છે અને સાચો પતિ માનવનો પિયું પરમાત્મા છે. હવે જુઓ, બધું સામે જ દેખાય છે, છતાં તે ભેદને ઓહમ સોહમથી પાર પહોંચેલ વ્યક્તિ સાચી ઘટના સમજાવી શકે છે. અને તે સદગુરુ સાચા અને સાચી તેની વાચા. તો હે માનવ, આ તત્વમય જગત અને તે જ્યોતથી જ્યોત એટલે દીવાથી દીવો જલી રહ્યો છે, અને જીવને જન્મ મરણમાં રોકનાર આંધળા છે. જે આવીને ગયા તેની કથા વાર્તા જીવના મનને આનંદ કરાવે, અને જીવ લૂંટાતો જાય છે. અને જીવ આ દેવોના લોકમાં 84 લાખ યોનીમાં જન્મ મરણમાં આ ફાંસીગરો ફસાવ્યા કરે છે. અને કોઈ સાચી વાત કરે તો કહે છે કે શાસ્ત્રોનો વિરોધ કરે છે. પણ સાચા પરમાત્માના જ્ઞાનીઓ ચોખ્ખું જ કહે છે કે વેદ કે શાસ્ત્રો કે કુરાન પુરાણ ભેદુ પુરુષનો ભેદ જાણતા નથી. તો જે જીવને આ 84 લાખ યોનીમાંથી જન્મ મરણમાંથી છૂટવું હોય, તો સત્ય પરમાત્માના જ્ઞાનીની વાત ગમે તે જન્મે માનવી પડશે. તો કેમ લાગે છે? અને સત્ય પરમાત્માના જ્ઞાનીની વાત આંધળી અને અંધશ્રદ્ધાવાળી હોતી નથી કે મંડાઈ જાવ શરીરમાં ગોતવા. તો પરમાત્માના પૂરા અનુભવી જ્ઞાની નિરખી પરખીને ગુણ ગાય છે. ઠીક છે, મનન કરો રામ ભરોસે. તો હવે અમારા સદગુરુની વાણીમાં શિષ્ય કહે છે કે મને ગુરુજીએ નિજ નામ બતાવ્યા, તો મારા ગુરુજીની હું તો જય બોલાવું. તો ખાસ એ પણ સમજવાનું છે કે જગતમાં જય કોની બોલાવવી? શું પોતાની વાહવા થાય અને જગતમાં ફરતા હોય એમની જય બોલાવવાની હોય? શું જગતના જીવને ભ્રમથી બહાર ન નીકળવા દેતા હોય એવા લોકોની જય બોલાવવાની હોય? શું જેમણે દેવોને પણ જોયા નથી અને આપણને દેવ ભક્તિ કરાવે એમની જય બોલાવવાની હોય? ઠીક છે, આવી તો અનેક પ્રકારની જીવ જૂઠી જય બોલાવતા હોય છે. પણ હે માનવ, સાચી જય તો જે પરમાત્માના સત્યજ્ઞાની હોય એમની જ જય બોલાવવાની હોય છે. અને હા, થોડી ધજા પણ એમને જ ચડે છે. આ તો હાલ કેવું છે, જરાક કંઈક જીવના મનને આનંદ આવે એવું કરે એટલે એમની જય બોલાવે. એવી સ્વાર્થી દુનિયા છે, પોતાનું સારું થવું જોઈએ. અરે મારા ભાઈ, એ સારું કેટલી વાર સારું લાગશે, પરંતુ સદાને માટે સારું કરે, જીવનું ભલું કરે એમની સામે તો કોઈ જોતા પણ નથી. તો એમની જય બોલાવીને તારું શું ભલું થવાનું છે? એ તો વિચારો કે પરમાત્માના સત્યજ્ઞાની એ પરમાત્માના જ અંશ હોય છે, જે સગુણ દેહ ધરીને આ જગતમાં બ્રહ્મા સૂતા જીવને જગાડવા આવ્યા છે. તો આ જૂઠી જય પણ શેની છે? ભ્રમણાને લીધે જ ને. તો મને તો મારા ગુરુજીએ નિજ નામ બતાવ્યા અને આઠે પહોર નામમાં સમરણ દીધા.
એટલે નામના સમરણ દીધા, જેથી બધા જ કરમ ભરમ ભાગી ગયા અને જે આપણા નિજ સ્વરૂપ, જે સાચા સ્વરૂપ છે તે લખાવ્યા અને મારા બધા જ પાપ કર્મ કામ પૂર્ણ કર્યા. તો એવા સંત પુરુષની અંતઃકરણથી શુદ્ધિ એટલે શુદ્ધ હૃદયથી જય બોલે અને એવા નિર્મળ દેહ થતા સાચી બળ બુદ્ધિ એટલે જ્ઞાન સમજાય તો એ નામ સદગુરુથી ગાઢ લાગે. પણ મારા સદગુરુએ તો મારા માટે જ નહીં પણ આ જગતના સારા જીવ માટે સૌનું હિત વિચારીને પરમ સાર એટલે નિચોડ કીધા. પણ આ અજ્ઞાની જગતને કેમ કે ભ્રમણામાં સમજાતું નથી. કેમ સમજે કે સત્ય શું છે? કેમ કે આ રંગીલી દુનિયાનો રંગીલો ખેલ છે ને, એટલે રંગીલું સારું દેખાય કે સારું લાગે, ત્યાં જીવ લાગી જાય, પણ સત્ય શું છે એ નથી જોતા. સદગુરુ તો ઊંચ નીચના ભેદ ન જોવે અને શરણે આવેલાને જરૂર પાર ઉતારે. તો એવા સદગુરુનો પૂરો ઇંતજાર જીવને હોવો જોઈએ. અને સતગુરુ એટલે પરમાત્મા તો એટલા જબર એટલે એટલા મોટા મહાજ્ઞાની હોય છે જે ખંડ બ્રહ્માંડની ખબર લેતા હોય છે. એ તો ચરાચર ભરપૂર એમ સરભર ભરેલા રહે છે. એવો અમારા સદગુરુનો મહિમા છે જેનો પાર જ ના આવે. અગમ નિગમને કથી કથીને જાય, નામને ગાયને તો પણ નથી ગવાતા. હર કોઈ થાકે. તો અમારા સદગુરુ પ્રવીણરામ પૂરા જ્ઞાની છે, જે અગમ નિગમને લખી શકે. એટલે જેને પામવાની કોઈને ગમ નથી એવા નિગમ એટલે જેને જાણવા ગમ નથી પડતી એ અગમની ગમ અમારા સદગુરુ બતાવે છે. જેના મહેરમ તો કોઈક સંત સુરાજ લખી શકે. અને અમરાપર ધામના ગુણ ગાય છે. તો જેમણે અમરાપર જોયેલા હોય એ જ અમરાપરના ગુણ ગાઈ શકે ને. એવા સદગુરુ પ્રવીણરામના ચરણોના દાસલાલના ભ્રમ મટાયડા. એવા અવિનાશી એટલે જેનો કદી પણ નાશ નથી એવા અવિનાશ પરમાત્માને બતાવનાર સદગુરુને કોટી કોટી પ્રણામ કરું છું. જય સદગુરુદેવ. મને ગુરુજી બતાવ્યાની જ નામ, ગુરુજીને જય બોલો. ગુરુ અવતાર ધરીને આવ્યા, સુતા નરને જગાડ્યા. સ્મરણ દીધા આઠે પૂર્ણા, ગુરુજીની જય બોલો. કરમ ભ્રમ ભગાવ્યા, આપના સ્વરૂપ લખાવ્યા. મારા પૂરણ સારા કામ, ગુરુજીની જય બોલો. જય બોલે અંતકરણ સુધી, નિર્મળ દેહ આવે બળ બુદ્ધિ. કાંઈ લાગે ગાઢ તારા નામ, ગુરુજીને જય બોલો. સદ ગુરુએ કીધા હિત સાર, આપ કાજ લીધા અવતાર. ન જાણે જગત અમારા, ગુરુજીને જય બોલો. ઊંચ ભેદ ન જોવે, શરણે આવેલાને પાર ઉતારે. જીવોને પૂરો ઇંતજામ, ગુરુજીને જય બોલો. સદગુરુ દેવ જબર, ખંડ બ્રહ્માંડની લીએ ખબર. ભરપૂર ચરાચર યામ, ગુરુજીને જય બોલો. મહિમાય પાર પાર ન પામે, અગમ નિગમ કથી કથી જાય. ગાયને નામ થાકે તમામ, ગુરુજીને જય બોલો. પ્રવીણરામ ગુરુ સમર્થપુરા, જેના મેરમ લખે સંત સુરા. ગાય અમરા પોર ધામ, ગુરુજીને જય બોલો. દાસલાલ રે ગુરુ ચરણના દાસ, મટ્યા ભ્રમ મળ્યા અવિનાશ.
કોટી કોટી પ્રણામ ગુરુજીને જય બોલો મને ગુરુજી બતાવ્યા નિજ નામ ગુરુજીને જય બોલો ગુરુજીને જય બોલો રામ ભરોસે તો જે કોઈ પ્રભુનું ધ્યાન ધરે એ પરમપદ પામે. એ વાત તો સાચી, પણ સદગુરુ વિના પરમપદ પામવા એ શક્ય નથી. કેમ કે સદગુરુ જ નજરે નિરખાવે ત્યારે એનું ધ્યાન ધરીએ અને ત્યારે એમને ભજીએ અને પછી પરમપદ પામીએ ને. તો મેન શું? સદગુરુ, બરાબર છે ને? તો પરમપદ પામીને જાગે છે એટલે સત્યનું ભાન થાય છે. તો સંત ગુરુના વચન સાંભળ્યા ત્યારે થોડી ધીરજ આવી. એટલે માયાની દુનિયામાં મોજ મસ્તી કરતા હતા એમાંથી થોડી ધીરજ આવે છે. પછી જેમ જેમ જ્ઞાનમાં આગળ વધે તેમ તેમ સાવ ધીરજ આવી જાય છે. પણ જ્યારે આ તો જેમણે અનેક જુગોનો વૈરાગ અંદર ઉછળતો હોય એ વૈરાગ સત્ય જ્ઞાની શાન કરીને કહે છે, જો જીવ સમજે તો. ન સમજે તો જન્મ મરણની 84 રહે છે. અને જે સમજી જાય છે એ આ કાયાને કૂડી કથિર કહે છે. એટલે ક્યારે પડી જાય તે નક્કી નથી હોતું. એવા મન વૈરાગી પ્રભુના વિરહમાં મદમાતા નિર્મળ મન શરીર એટલે આ કૂડી કાયાને ભીતરથી શુદ્ધ કરે છે. જે હું મારાનો રંગ ભરેલા છે તે દૂર કરે છે અને વળી નિર્મળ બનાવે છે. ભીતર શુદ્ધ થતા બ્રહ્મદેશની વાણી બોલે છે, એ પણ પૂરા અનુભવ સાથે. તો સદગુરુએ કૃપા કરીને શીખવેલા રામ ભજનથી અવિનાશી કમાઈ કરી, જેથી પૂર્વની તકદીર ખુલી ગઈ, જેથી પરમ વૈરાગી બનીને પરમ હીરા પરમાત્માને પામ્યો. પછી તો એટલો વૈરાગ આવ્યો ને કે ભલે ને ક્યારેય મલમલ મોતી જડેલા કપડાં પહેરે તો કોઈ દિવસ સાંધેલા લીરા પહેરવા પડે, અને ભોજનમાં પણ કોઈ દિવસ સૂકી રોટલી મળે તો ક્યારેય ખાંડ ઘી અને દૂધમાં બનાવેલ ખીર પણ ખાવા મળે. એવા સુખ દુઃખ સહે, પણ જે સતટેક છે તે ક્યારેય ન છોડે. કોઈ પ્રત્યે મોહથી દિલમાં દિલગીરી નથી રહેતી. સર્વ પર સમાન ભાવ રહે છે. એવા સંત સુરા વચનના પાકા પૂરા અનુભવી હોય છે, જેમણે મોહની મંજિલ તોડી નાખી હોય છે. એવા સત્ય સંતોએ તો ઇન્દ્રિયોને પણ જીતી લીધી હોય છે. એ સત પ્રતીત મનને મારીને મેંદો કરેલ હોય છે. એ તો પોતાનો બ્રહ્મ જ વિચારે. એમનું આત્મા એ અમીર એટલે બ્રહ્મને જ લખે. સત અસતને પરખે સંત ફકીર, એટલે ખીરમાં પણ પાણી અને દૂધનો ભેદ પરખી શકે છે. એટલે સત્ય આતમ ખીર જાણે, અસત અનાતમ નીર. એવા સંત વિરલા તો વાણી પણ બ્રહ્મની બોલે અને બ્રહ્મની રીતે ચાલે. તો એવા સંતનો આજે જગતમાં ધન્ય છે. જેમની સંતમતી ગંભીર છે એટલે સંતપણા ડગે નહીં. એવા ગંભીર વૈરાગી એ આ વૈરાગ ધરેલા હોય છે. એ પણ દેહને શણગારીને દેખાવ કરવા એવા વૈરાગ નથી હોતા. આ તો ભીતરથી કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા અને વિષય વાસનાને ઇન્દ્રિય શુદ્ધ કરીને વૈરાગ ધરેલા હોય છે. એમને દેખાવ માટે કશું જ નથી કરવું, જે છે તે ભીતર જ સમજવાનું છે. તો એવા ગંભીર સંત ઉલટ કરીને પરમ તત્વમાં સમાઈ જાય છે. એ ફરીને પાછા નથી આવતા. એવા ગુરુજીના વચન અને સદગુરુએ બ્રહ્મ અજ્ઞાનના તીર ઉરમાં માર્યા અને એવા લાગ્યા ને કે મારા દિલમાં જ ઠહેરાઈ ગયા. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે જ્યારે જ્ઞાનના બાણ હૃદયમાં લાગે ત્યારે જ મન મરકટ એટલે વાંદરાની જેમ કૂદતું બંધ થાય. તો સદગુરુ શરણે રહીને દાસલાલ પણ મસ્ત ફકીર બન્યા. જય સદગુરુદેવ. જે કોયરીનું ધ્યાન પરમ પદ પામે પામે પરમ જાગી. જે કોયરીનું ધ્યાન પરમ પદ પામે વચન સાંભળ્યા ગુરુ સંતના ત્યારે પામી ધીરજ. જુગનો વિરાગ અંદર ઉછળતો
કાયા કૂડી કથીર જે કોઈ હરિનું ધ્યાન પરમ પદ પામે. મન વૈરાગી વિરમદ માતા નિર્મળ મન શરીર. વાણી બોલે બ્રહ્મદેશની અનુભવ અમૃત શીર. જે કોઈ હરિનું ધ્યાન પરમ પદ પામે. કરી કમાઈ સદગુરુ કૃપા ખુલ્યા પૂર્વ તકદીર. જ્યારે બાઈ પરમ વૈરાગી હરદમ પામિયો હીર. જે કોઈ હરિનું ધ્યાન પરમ પદ પામે. ક્યારેક મોતી મલમલ પહેરે, ક્યારેક સાંધે લલીર. લુખી સુકી રોટી ક્યારેક મળે, ક્યારેક ખાંડકી ખીર. જે કોઈ હરિનું ધ્યાન પરમ પદ પામે. સુખ દુઃખ સહે સત ટેક ન છોડે, નહીં દિલમાં દિલગીર. સદા સંત સુરા વચની પુરા તોડી મોહ મંજિલ. જે કોઈ હરિનું ધ્યાન પરમ પદ પામે. ઇન્દ્રિય જીત્યા સત પ્રતીત મન મારે ભાઈ મીર. પોતાનો બ્રહ્મ વિચારતા પ્રભુ આત્મ લખે તે અમીર. જે કોઈ હરિનું ધ્યાન પરમ પદ પામે. સતય સતને પરખે સંત ફકીર, ત્યજી ચલમ ચલે ખીર. સતયાતમ ખીર જે જાણે અસતનાતમ નીર. જે કોઈ હરિનું ધ્યાન પરમ પદ પામે. વાણી બોલે ચાલે એની રીતિ, તન્યા સંતમતિ ગંભીર. ઉલટ સમાય ફરી ન આવે, એ તો દેવોના દેવ. જે કોઈ હરિનું ધ્યાન પરમ પદ પામે. ગુરુના વચન લાગ્યા અંદર, બ્રહ્મ જ્ઞાનના તીર. પ્રવીણ રામ કહે મટે મનમાં કર, દાસલાલ મસ્ત ફકીર. જે કોઈ હરિનું ધ્યાન પરમ પદ પામે. રામ ભરોસે. તો એવા મન મરકટને મારનારા સદગુરુની મને દેહ ભીતર વિરહની આગ જલાવે છે. હર દિન સદગુરુના વિરહની યાદમાં જાણે મારા દિલની અંદર આગથી ધૂણી ધકે છે. એવી તીવ્ર લાય ઝરે છે, અંગારા બળે છે. અને બીજો અતિ વૈરાગ, એટલે આ જગતથી હવે સાવ વૈરાગ આવી જાય છે. તો એવા વિરહમાં અરજ કરતા શિષ્ય કહે છે કે મારા દિલના દર્દની દવા કોઈ કરી આપે તો એ સુજાણ સંત જ કરી શકે, બાકી કોઈ નહીં. હું જગતથી રૂઠીને ઉલટ ચાલી, એટલે દેવદેવીઓની પૂજા આરતી વંદન કરતી હતી, પણ મને મારા સદગુરુ મળવાથી મૂળ વસ્તુ બતાવી. તો આપણે મૂળને જ ભજાય કે નહીં? કેમ કે મૂળને ભજશું તો મૂળને પામશું, એટલે પરમાત્માને. જગતની અનેક ઉપાધિ છોડીને ઉલટ દિશા ફરતા 3 ગુણની મટકી ફોડી નાખી અને મુક્તિનો માર્ગ ધારી લીધો. બધામાંથી નિવૃત્ત થઈને સીધી સડક એટલે પરમાત્માને મળવાનો માર્ગ પકડો, જેથી સૂક્ષ્મણા માર્ગને કહે છે. તો એ સત્ય રસ્તે ચાલવાથી પરમ પ્રકાશ અક્ષય ઉજ્જવળ એટલે અજવાળા થયા. બધા જ ભ્રમ ભાગી ગયા, જેથી શુદ્ધ સનાતન ચેતનને કેવળ બ્રહ્મ અથાગ મળ્યા. તો એ અથાગને પામવા તીવ્ર વૈરાગ લાવવા પડે. જે 3 ગુણથી આગળ કેવળ બ્રહ્મ અથાગ એટલે સદા હર હંમેશ રહેલા છે. એવા અખંડ વિતરાગી સદગુરુ પ્રવીણરામ એ જ નિજાનંદ આત્મ સર્વાતીતને જાણનારા છે. રામ ભરોસે. જય સદગુરુદેવ.
દેહ પિતર વિરહની આગ, દેહ પિતર વિરહની આગ, દિન ધૂણી દકે દિલની અંદર. બીજો તીવ્ર વૈરાગ, બીજો તીવ્ર વૈરાગ, દેહ ભીતર વિરહની આગ. મારા દિલના દર્દની દવા કરી આપે કોઈ સંત સુજાણ, કરી આપે કોઈ સંત સુજાણ. જગથી રૂઠી ઉલટ ફરી અને કુપાતી ત્યાગી, દેહ ભીતર વિરહની આગ. ત્રણ ગુણની ફોડી મટકી લીધો, મુક્તિનો માર્ગ લીધો, મુક્તિનો માર્ગ લીધો, મુક્તિનો માર્ગ, દેહ ભીતર વિરહની આગ. સીધી સડક નિવૃત્ત થઈ લીધી, મટિયા દિલના ડાગ, મટિયા દિલના ડાગ, દેહ ભીતર વિરહની આગ. પરમ પ્રકાશ અક્ષય ઉજ્જવળ, બ્રહ્મ ગયા સર્વ ભાગી, બ્રહ્મ ગયા સર્વ ભાગી, દેહ ભીતર વિરહની આગ. જોયા શુદ્ધ સનાતન ચેતન, કેવળ બ્રહ્મ યથાગ, કેવળ બ્રહ્મ યથાગ, દેહ ભીતર વિરહની આગ. તીવ્ર વૈરાગ ત્રિગુણથી આગળો, એક અખંડ વિતરાગ, એક અખંડ વિતરાગ, દેહ ભીતર વિરહની આગ. પ્રવીણ રામની જાનંદ આતમ સર્વાતીત, દેહ ભીતર વિરહની આગ, દેહ ભીતર વિરહની આગ, દેહ ભીતર વિરહની આગ. રામ ભરોસે.